ચેમ્પિયન A4 પાવર સ્ટ્રાઇકર્સ અને BCA દ્વારા ભવ્ય અભિનંદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિજેતા ટીમની અનોખી પર્યાવરણીય પહેલ શરૂ કરી છે. એક્સિસ બેંક દ્વારા સંચાલિત કોર્ટયાર્ડ બરોડા પ્રીમિયર લીગ BPL સિઝન 2ના સફળ સમાપન નિમિત્તે બરોડા ક્રિકેટ એસોસિએશન BCA અને વિજેતા ટીમ A4 પાવર સ્ટ્રાઇકર્સ દ્વારા વડોદરામાં ભવ્ય અભિનંદન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે રનર્સઅપ ટીમ એલેમ્બિક વોરિયર્સનું પણ સન્માન કરાયું હતું. A4 પાવર સ્ટ્રાઇકર્સના માલિકોએ ખેલાડીઓ માટે ઇનામી રકમ 20 લાખથી વધારીને 30 લાખ કરી છે. સાથોસાથ ટીમે પર્યાવરણ પ્રત્યે જવાબદારી દાખવતા ચેમ્પિયન સો હોપ પહેલ શરૂ કરી છે, જેના હેઠળ લીગમાં લેવાયેલી દરેક વિકેટ દીઠ એક વડનું વૃક્ષ અને દરેક ડોટ બોલ દીઠ એક છોડ વાવવામાં આવશે. આ અંતર્ગત વડોદરા વડનગરીમાં 60 વડના વૃક્ષો અને 385 અન્ય છોડ વાવવામાં આવશે. ટીમે પોતાનું એન્થમ અને વોલ્ટેક્સ મેસ્કોટ પણ લોન્ચ કર્યું છે. જે રીતનું ઓક્શન અમારું ગયું હતું, અમને જે પ્લેયર્સ જોઈતા હતા અમે જે ડિસાઈડ કર્યું હતું, કેમ કે આ પણ ઓક્શનથી 10 દિવસ પહેલાની ગેમ ચાલુ થઈ ગઈ છે ઓનર્સ અને પ્લેયર્સ માટે. તો અમે જે 6 પ્લેયર રિટેન કર્યા કોચિસ સાથે ડિસ્કસ કરીને, અને અમને જે ટીમ જોઈતી હતી એવી ટીમ મળી, જે કોમ્બિનેશન જોઈતું હતું એ જ કોમ્બિનેશન મળ્યું. અને જે ટીમનો માહોલ આપણે જે કહીએ એમના માટે એક મોટિવેશનલ સ્પીકર પણ અમે લાવ્યા હતા, અને એમને જે પણ નીડ હતી ટીમ માટે અને જીતવા માટે ટીમને અમે બધું જ કર્યું, અને એમને રિઝલ્ટ પણ અમને બતાવ્યું કે જીતીને આવે. મેચ તો કોટબી સ્ટેડિયમ માં રમાઈ હતી અને હું એઝ અ હેડ કોચ A4 પાવર સ્ટ્રાઇકર્સ નો હેડ કોચ હતો. હું A4 પાવર સ્ટ્રાઇકર્સ ચેમ્પિયન થયું છે અને 14 દિવસ આ ટુર્નામેન્ટ ચાલી અને ઇટ વોઝ વન્ડરફુલ. 5 ટીમે ટોટલ પાર્ટિસિપેટ કર્યું હતું અને બધી જ ટીમે ઘણું સારું પરફોર્મ કર્યું છે. ઘણા બધા અનનોન પ્લેયર્સ પણ ઉપર આવ્યા છે, જેનાથી BCA ને ફાયદો થયો છે, કારણ કે BCA ની અંદર ઘણા બધા ન્યૂ ફેસીસ જોવા મળશે અલગ અલગ કેટેગરીની અંદર. સો આઈ થિંક ઇટ્સ અ ગુડ ન્યૂઝ. એકચ્યુઅલી બહુ જ સરસ ટુર્નામેન્ટ રહી અને આ વખતે મેં જે રીતના મેં પહેલા પણ કીધું કે જીઓ હોટસ્ટાર પર આવી એ બહુ મોટી વાત છે અને બહુ જ બધા લોકોએ અમને જોયા છે અને અમારા માટે બહુ જ સરસ એક્સપોઝર છે આ. અને જે રીતના અમારી ટુર્નામેન્ટ રહી, અમે ટોપ ઓફ ધ ટેબલ ફિનિશ કર્યું હતું ગ્રુપ સ્ટેજમાં, અને જ્યાંથી અમે લાસ્ટ યર છોડ્યું હતું એઝ અ ચેમ્પિયન, એ જ રીતના અમે આ સિઝન બી ડોમિનેટ કર્યું. બધી જ મેચમાં ડોમિનેટ કર્યું. અનફોર્ચ્યુનેટલી ફાઇનલ હારી ગયા, બટ અમે લોકો ખુશ છે અમારા પરફોર્મન્સ પરથી કે જે રીતના અમારો ટાર્ગેટ હતો, જે રીતના અમે વાત કરતા હતા, જે બ્રાન્ડનું ક્રિકેટ અમારે રમવું હતું એ અમે રમ્યા. વરસાદ ન મળ્યો, બધા પ્લેયરોએ 20 ઓવરમાં ટેલેન્ટ બતાવ્યું. ટેલેન્ટેડ પ્લેયર્સ બધી ટીમમાં છે. અમારી ટીમમાં ફરક એ હોય છે કે માહોલ બહુ જ જોરદાર હોય છે. બધા ખુશીથી ગ્રાઉન્ડમાં આવે છે. પ્રણવમીન સાહેબ ગયા વર્ષે અને આ વર્ષે પણ પહેલા દિવસે જ્યારે પ્લેયર્સને બધાને મળ્યા હતા સંસ્કૃતિ હોલમાં, ત્યારે બધાને કીધું હતું એક એકને એ ટીમમાં રહો, પ્રેશર ના લેતા, તમને રમતા બહુ જ સારું આવડે છે, ખુશ રહેશો અને ખુશીથી ગ્રાઉન્ડ પર જશો, તમે જરૂર બહુ જ સારું પરફોર્મ કરશો. આ બીજી વર્ષ હતી. ગયા વર્ષનું ફોર્મેટ જુદું હતું, આ વર્ષનું ફોર્મેટ જુદું હતું, કોમ્પિટિટિવ હતી. અમે લોકો બહુ ખુશ છે કે છોકરાઓ રનર્સઅપ થયા. ઠીક છે, વિનર હોય. A4 પાવર સ્ટ્રાઇકર બહુ સારું રમ્યું, 4 રનથી અમે લોકો થોડુંક રહી ગયા, બટ ધ ઓવરઓલ સફર બહુ જોરદાર રહી છે. બહુ ખુશી છે આ સફર વિશે. અને BPL બહુ લોકો જોવા આવે છે અને બહુ લોકો આતુરતાથી, ખાલી ક્રિકેટર સિવાય પણ આતુરતાથી રાહ જોતા હોય છે. એ બદલ ઘણી ખુશી છે. ઇનામની જાહેરાત એવી છે કે 10 લાખ રૂપિયા રનર્સઅપ અમે થયા છે, BCA આપી રહ્યું છે. 20 લાખ રૂપિયા અમે એડ કરીને 30નો અમારો સ્કોડ છે. બીજી ટીમોમાં 29 છે. અમારી ટીમમાં મુનાભાઈ પટેલ ઇન્ટરનેશનલ ખેલાડીએ મેન્ટર હતા. એ બધાને કંઈક ને કંઈક ફૂલની પાંખડી યોગદાન આપ્યું છે. અમે લાખ રૂપિયા બધાને મળે. ક્રિકેટ એક મોંઘી ગેમ છે. જે પણ યોગદાન અમે અમારી તરફથી કરી શકીએ કરવાની કોશિશ કરી છે. એકચ્યુઅલી જો ચેમ્પિયન થયો છું એ તો હું બહુ જ ગ્રેટફુલ છું. અને રૂમ શેર કરવાની વાત આવી એ છે કે જેટલા બી જુનિયર્સ પ્લેયર છે એમની સાથે હું એવરી ડે એવરી સેશનમાં હું 1-to-1 વાત કરતો હતો કોચિસ સાથે, કે આપણે કેવી રીતે આગળ વધી શકીએ ચેમ્પિયનશિપ માટે, શું પ્લાનિંગ કરી શકીએ એઝ અ કેપ્ટન, એઝ અ કોચ. અને એવા પ્લેયર્સ અમે એઝ અ પ્રેક્ટિસ સેશનમાં અમે એવા પ્લેયર્સના થ્રુ કામ કરાવડાવ્યું છે કે જે અમને મેચીસમાં કામ લાગી શકે. ટુ બી ઓનેસ્ટ, આ જે પ્લેટફોર્મ છે BPL એ પ્લેયર્સ માટે ઘણું સારું પ્લેટફોર્મ છે કે જેના થ્રુ આપણે IPL ઇન્ડિયા રમી શકીએ છીએ. અને તમે
અધર સ્ટેટમાં પણ જુઓ છો કે ત્યાં આગળ પણ લીગ થતી હોય છે એમની, બરાબર છે. તો એ જ લીગમાંથી અડધા પ્લેયર આઈપીએલ ને ઇન્ડિયા જ રમતા હોય છે. તો બરોડા પ્રીમિયર લીગ પણ એવું જ શોધી રહી છે કે બરોડા પ્રીમિયર લીગ થાય અને બરોડામાંથી કોઈ આઈપીએલ ને ઇન્ડિયા માટે સિલેક્ટ થાય.